નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. સમગ્ર રાજ્યમાં નકલીનો ખેલ ચાલી રહ્યો છે. ક્યારેક નકલી કચેરી, નકલી ટોલ, નકલી અધિકારી પકડાતા હોય છે, પણ આના પર ક્યારેય રોક લાગતી હોય તેવું જોવા નથી મળ્યું. પણ દિવસે ને દિવસે આવા કિસ્સાઓ વધતા હોય તેવું પણ સ્પષ્ટપણે લાગે છે. તો નકલી પીએમઓ અધિકારી, નકલી આઈપીએસ, નકલી કલેક્ટર પકડાઈ ચૂક્યા છે. આ નકલીઓ પર રોક ક્યારે લાગશે એ સવાલ થઈ રહ્યો છે. આજ મુદ્દે આપણે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું. સૌપ્રથમ સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. નકલી ચીજ વસ્તુઓ તો હવે હદ વટાવી છે. શિયાળો શરૂ થઈ ગયો તો હવે લિપ બામનો જથ્થો પણ નકલી ઝડપાયો છે. નકલી ડોક્ટરો તો ઝડપાયા જ રહ્યા છે. નકલી તેલ, નકલી ઘી, અસંખ્ય વસ્તુઓ નકલી ઝડપાઈ રહી છે. પરંતુ કાર્યવાહી તો થઈ જ રહી છે, પણ આ કાર્યવાહી બાદ પણ આ નકલીનો વેપલો ક્યાં સુધી? ત્યારે કેટલાક જુવાન જે કહી શકાય કે આપણી સાથે જ આ યુવાનોનું શું કહેવું છે, આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ. ભાઈ, શું કહેશો? જે રીતે નકલી લિપ બામ ઝડપાઈ રહ્યું છે, નકલી તેલ, નકલી કંઈક ને કંઈક વસ્તુ ઝડપાઈ છે, તો આ ક્યાં સુધી ને કેટલા ચેડા સ્વાસ્થ્ય સાથે? અમારું આવું કેવું છે કે જે આ સુરત સ્માર્ટ સિટીનું જો નામ આ લોકો લે છે, તો તેમાં નકલી ડોક્ટરોનું બધું કૌભાંડ થયું છે. હમણાં કાલે લિપ બામનું કૌભાંડ થયું છે. દરેક વસ્તુમાં નકલીમાં કૌભાંડ થઈ રહ્યું છે. તો સરકાર શું કરી રહી છે ને પબ્લિકની સ્વાસ્થ્ય જે ચેડા થઈ રહ્યા છે, તો સરકારનું અમારું કેવું છે કે સરકાર કડક કાર્યવાહી લે અને કડક ને કડક કંઈ નવું કાનૂન બનાવીને આ લોકોને સજા થવી જોઈએ. ને અગાડી જે કૌભાંડ થઈ રહ્યા છે એમાં સરકારે ધ્યાન રાખવું જોઈએ. અધિકારીઓને અહીંયા મિલીભગત લાગી છે એવું બધાનું કહેવું છે. તો સરકારે એમાં અવારનવાર નયા પગલાં લેવા જોઈએ અને સ્થાનિકોનું પણ ધ્યાન રાખવું જોઈએ. અહીંયા લિંબાયતમાં નકલી ડૉક્ટરનું વધુ રાફડો ચાલે છે. કંઈ ને કંઈ અધિકારીઓની મિલીભગત છે. અધિકારીઓને અહીંયા સાંઠગાંઠ પણ દેખાઈ રહી છે. નકલી ડોક્ટરોનો રાફડો આપ પોતે કહો છો લિંબાયતમાં ચાલે છે, તો શું આપના દ્વારા કોઈ દિવસ પોલીસને કે શું કોઈ તંત્રને જાણ કરવામાં આવી છે? હમણાં જતા અગાડી પાંડેસરા ઉધનામાં જે નકલી ડૉક્ટરો પકડાયા, તો તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન થયું અને લિંબાયતમાં બાકી રહી ગયું. તો અમને એવું લાગતું હતું કે લિંબાયતમાં પણ અગાડી ઓપરેશન થવું જોઈએ હતું, પણ હમણાં કંઈ ઓપરેશન થયું નથી લિંબાયતમાં અગાડી કે ભાઈ ડૉક્ટરોનું શું છે. હમણાં લિંબાયતમાં અમને આ જ ગુજારિશ છે કે એનું ઓપરેશન થવું જોઈએ. જેટલા જે નકલી છે એ લોકોનું પકડવું જોઈએ અને અગાડી એના પર કાર્યવાહી થવી જોઈએ. વધારેમાં વધારે લિંબાયતમાં જ મોટું કૌભાંડ નીકળશે આવી અમારી શંકા છે. એટલે ક્યાંક નકલી જે ચીજ વસ્તુઓ છે એ લિંબાયતમાં વધારે નીકળશે એવું કહેવામાં આવી રહ્યું છે, પણ જે અત્યારે શિયાળાની સિઝનમાં સૌથી વધારે વપરાતી જે વસ્તુઓ છે એ છે લિપ બામ. આવી અવારનવાર વસ્તુઓ નકલી નીકળે છે, તો એ કેટલું જોખમી માનો છો? એ તો બધું જે છે, પણ બધું બોડી લોશન છે, બધું રેગ્યુલર વપરાશમાં આવે એમાં લોચો થાય ને, બધું જે છે વપરાશમાં આવે તો બધા સ્કિન ખરાબ થઈ જાય. નકલી પ્રોડક્ટ હોય તો હાનિકારક હોય ને બધા માટે. નાના બાળકને લગાવવું પડે, મોટા માણસ હોય, કોઈને પ્રોબ્લેમ હોય, એની જે ક્વોલિટી હોય એ ક્વોલિટી આવી જોઈએ, કંપનીના આઇટમ હોવી જોઈએ ને. એમાં રોંગ ચીજ આવી જાય તો કઈ રીતે કામ ચાલશે? એમાં એવું છે કે જેટલા બધા છે ગવર્મેન્ટમાં આનું ધ્યાન રાખવું પડે કે બધા કોણ માણસ બનાવે છે, કોણ બધા બીજા બધા પ્રોડક્ટ કરે છે, એના સાથે બધું ધ્યાન રાખવું પડે. બધું એ જે છે પ્રોડક્ટ ધ્યાન તો ચોક્કસથી રાખવું પડે, કારણ કે સરકારની અંદર કોઈ મંજૂરી વગર કે કોઈ અધિકારીની જાણ વગર આ રીતે વસ્તુ નહીં બનતી હોય. પણ હવે આ વસ્તુઓ બની રહી છે તો એની પર રોક લગાવવાની જરૂર ખરી? તો જરૂર જ છે ને. બધાને હાનિકારક છે ને, બધા માટે. નાના બાળક માટે છે, અમારા માટે, તમારા માટે, બધા માટે જ છે ને. કેમ કે જે ક્વોલિટી જે તમે આપો છો તો એના નકલીમાં બીજા ક્વોલિટી આવે તો સ્કિન ડિઝીઝ થાય. બધા કોઈ પણ બી પ્રોડક્ટ હોય, ખાવામાં કંઈ ઇન્ફેક્શન થાય તો એ બધું થાય જ ને. તો એને રોકવા તો જોઈએ ને આપણે. ચોક્કસ એની ઉપર લગામ લગાવવાની જરૂર છે. પણ શું લાગે છે તમને કે જે રીતે આ અટકવાનું નામ નથી લેતું, નકલીનો જે વેપલો છે એ તો ચાલુ જ રહી છે? એની અંદર મને એવું કંઈ લાગે છે કે તંત્ર કંઈ ના કંઈ ઢીલી પડી રહી છે ને એની અંદર કોઈ મોટો માણસનું એવું લાગી રહ્યું છે કે હાથગાંઠ કે સાઠગાંઠ કંઈ છે. નકલી વાસલીન હોય કે નકલી ડૉક્ટરો હોય કે નકલી દવાઈઓ હોય, આ વસ્તી જો છે લિંબાયત વસ્તી, આ બહુ મોટી વસ્તી છે ને અહીંયા દરેક પ્રકારના લોકો રહે છે, દર કોમના લોકો રહે છે. તમે વાસલીન લગાવો, કોઈ દુર્ઘટના થઈ જાય તો એની જવાબદારી કોની રહેશે ને કોની નહીં રહેશે? એની અંદર અમે એવું લાગે છે કે કોઈના કોઈનું તો કોઈ સાઠગાંઠ, મોટી સાઠગાંઠ છે. જો સરકાર ઢીલી પડી રહી છે, સરકાર પકડતી નથી. કેમ આ નકલી ડૉક્ટરોનું જે કૌભાંડો જે ફાસ્ટ થાય છે, આ કેમ નથી આ પર્દાફાશ થતું નથી?
ભાઈ કેમ પર્દાફાશ થતું નથી? અને જો ભાઈ પર્દાફાશ થાય છે ને, કાર્યવાહી થાય છે ખરી, કાર્યવાહી થવા પછી પણ આ રીતના નકલીનો વેપલો તો અટકવાનું જ નામ નથી લેતો. શું માનું છો? मैं तो ये मानूँ छूँ कि सूरत जिला या सूरत शहर के अंदर जितने भी यहाँ पे डॉक्टर विभाग है या आरोग्य विभाग है या एसएमसी विभाग है या कॉरपोरेशन है, यहाँ पे सब लोगों की किसी न किसी के साथ में मिली भगत है। यहाँ तक का तो मैं ये भी मानता हूँ कि कॉरपोरेशन के अंदर जो कौभांड हुआ, आरोग्य में जो कौभांड हुआ, यही मेरे ख्याल से इनकी मिली भगत है डॉक्टरों की। और डॉक्टरों के साथों साथ में जो मतलब दूसरी प्रख्यात जो चीज है, जैसे का राशन कार्ड हुआ, चाहे बाल मंदिर वाला विभाग हुआ, उसके अंदर भी इनकी बहुत बड़ी साठगांठ है। बच्चों का अनाज सही टाइम पे नहीं मिल रहा है। और दूसरा पुलिस का जो नाम चल रहा है गुजरात के अंदर, मैं एक स्टूडेंट हूँ, एजुकेटेड हूँ, मैं PSI की एग्जाम की अभी मेरी तैयारी चालू है। तो 2014 में इन लोग ने पुलिस भर्ती की पेपर लीक करी, 2016 में लीक करी, 2018 में लीक करी, 2021 में लीक करी। अब ये माहौल देखो 2024 और या 25 के अंदर इन लोग क्या करते। तो मैं ये सरकार जो है, ये जो डबल इंजन की है सरकार अपने आप को मानते, तो मैं ये नहीं मानता हूँ ये डबल इंजन की सरकार चोर है, चोर है, चोर है। मैं यही मानता हूँ। अगर ये सरकार, ये 35 साल से भारतीय जनता पार्टी गुजरात के अंदर शासन कर रही है, बाकी ये कोई काम का शासन नहीं है, सिर्फ उनका पेट भरने का शासन है। और 10 साल से केंद्रीय में शासन कर रही है, सिर्फ उनका पेट भरने का शासन कर रही है और पब्लिक के ऊपर कोई ध्यान देने का काम नहीं है। पब्लिक रोज कमा रही है और रोज खा रही है और उनके ऊपर कर्जी है सरकार डाल रही है। પણ શું લાગે છે જે રીતના જે નકલી વસ્તુઓ છે એને અટકાવવા માટે કંઈક તો કરવું પડશે ને? શું કરશું? એના પર લગામ ક્યારે લાગશે? ये कायदा सिर्फ पार्लियामेंट के अंदर उनके मुफाद के लिए बना रहे, बाकी जो ये लोगों की पार्टी से जो मिली भगत है उनके ऊपर कोई कायदा ही नहीं लगा सकते ये, क्योंकि इन लोग का माल बंद हो जाएगा खाने पीने का। और जो गरीबों के लिए अगर कुछ काम के लिए लोग कुछ कर रहे हैं तो उनके लिए बिल पास कर दे रहे कि भाई गरीबों को हमारे को कुछ देना ही नहीं है। बाकी अगर इनके कुछ मुफाद का काम है तो उसके लिए बिल पास कर दे रहे पार्लियामेंट के अंदर। अभी देखो अभी हाल के अंदर ही 1 इलेक्शन 1 ये चालू है, ये इनके मुफाद के लिए कर रहे, बाकी गरीबों के लिए कोई ध्यान नहीं दे रहे। क्योंकि हमारा जो हिंदुस्तान है ये गरीब देश है और इसके ऊपर कोई ध्यान नहीं दे रहे। ये लोग इनका पेट भरने का काम कर रहे हैं। ચોક્કસથી એટલે ક્યાંક લોકોનું સ્પષ્ટ માનવું છે કે જે રીતે આ નકલીનો વેપલો પણ અટકતો નથી, નકલી અધિકારી કહો કે નકલી તબીબો, ખાસ કરીને જે નકલી તબીબો છે એને લઈને તો લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। તો સાથે જે નકલી લિપ બામો ઝડપાયા છે, તો માત્ર નકલી લિપ બામ તો અત્યારે ઝડપાયા છે, પણ ક્યાંક એવા નકલી મોઇશ્ચરાઇઝર પણ હોઈ શકે છે, નકલી ક્રીમો પણ હોઈ શકે છે, જે નાના બાળકો અને વૃદ્ધો પણ લગાડતા હોય છે। તો આવી ઝેરીલી જે વસ્તુઓ હોય છે એને લઈને ક્યાંક લોકોને અનેક બીમારીઓ પણ થઈ શકે છે। તો જેને લઈને ક્યાંક આની ઉપર લગામ લગાવવા માટે સરકારે કંઈ કડક કાયદો કાઢવાની જરૂર જણાઈ રહી હોય એવું સ્વસ્થ યુવાનોનું કહેવું છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે અમદાવાદની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। અત્યારે હાલ ગુજરાત રાજ્યમાં નકલીની ભરમાર ચાલી રહી છે। નકલી અધિકારી હોય, નકલી ખાદ્ય પદાર્થ હોય કે નકલી કોઈ પણ વસ્તુ હોય, દરેક જગ્યાએ નકલી ચાલી રહ્યું છે। ત્યારે ગઈકાલે સુરતમાં એક જાણીતી બ્રાન્ડની કોસ્મેટિક વસ્તુ બનાવતી કંપની પણ નકલી સામે આવી છે। ત્યારે આને લઈને અમદાવાદના લોકો શું કહી રહ્યા છે, કારણ કે નકલી વસ્તુ તેઓને મળી રહી છે, તેમના સુધી પહોંચી રહી છે, તો તેમનું શું મંતવ્ય છે? તમારું શું કહેવું છે? ત્યારે તમે જ્યાં જાઓ ત્યાં બધી વસ્તુ નકલી તમે પણ સાંભળ્યું હશે। કેટલું સામાન્ય માણસ તરીકે કેટલી બીક લાગે? સામાન્ય માણસ તરીકે હું તો એક પશુપાલક છું, માલધારી છું, એટલે અમને પણ લોકો હવે પ્રશ્ન એવું પૂછે કે તમારું દૂધ અસલી છે કે નકલી છે? કે હું કહું જે પ્રમાણે નકલી દૂધ, નકલી ઘી, નકલી ડોક્ટરો, નકલી ઈડી, નકલી CBI, દરેક લોકોમાં એક ડર પેદા થઈ ગયો છે કે આનું શું સત્ય। એટલે સરકારને અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ નકલીથી લોકોને તમે આ જે નકલીનું જે ચાલી રહ્યું છે આ સરકારનું કામ છે। હર્ષ સંઘવી સાહેબ જ્યારે વાત કરતા હોય કે ભાઈ અમારી સરકાર આ કામ કરે તો નકલી ઈડી, નકલી CBI, નકલી પોલીસ, હવે તો પોલીસવાળાને પકડે તો પૂછવું પડે કે ભાઈ તું અસલી છું કે નકલી છું। એટલે દરેક લોકોમાં એક નકલીનો ભય પેદા થઈ ગયો છે। જો સરકાર આમાં કંઈક પગલાં નહીં ભરે તો સરકારને પણ એવું થાય, સરકારના મંત્રીને પણ એવું કહે કે તમે નકલી છો સાહેબ। પરિસ્થિતિ એવી થઈને ઊભી છે। એટલે લોકો છે તે સરકારને કડક કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છે। તમારું શું માનવું છે? કારણ કે તમે અત્યારે કોઈ વસ્તુ ખાતા હશો તે તમને તેમાં પણ સવાલ લાગતો હશે કે આ અસલી છે કે નકલી, કારણ કે પનીર નકલી આવે છે, ઘી નકલી આવે છે, દરેક પ્રોડક્ટ નકલી આવતી થઈ ગઈ। શરીરને કેટલું જોખમ? શરીરને તો નકલી માટે ખૂબ જોખમ હોય છે। જો હું દિવાળીની જ વાત કરું તો દિવાળી પર મેં એક સારી જગ્યાએથી મીઠાઈ લીધી, 2 દિવસ પછી છાપામાં વાંચ્યું કે મ્યુનિસિપાલિટીએ એને સીલ કરી છે નકલીને લીધે, અને થોડા દિવસ પછી દુકાન ફરી એક્ટિવ થઈ ગઈ।
તો આ તો બધું વહીવટ કરીને બધું હૃદયફદે કરી દેવામાં આવે છે. પણ આપણે મીઠાઈઓ ખાઈએ, ખાસ કરીને દિવાળી ટાઈમ પર, કે જેટલું દૂધનું કે માવાનું પ્રોડક્શન નથી એનાથી 10 ગણી કે 50 ગણી મીઠાઈઓ વેચાય છે. તો દરેક વ્યક્તિને ખબર જ હોય છે કે આ વસ્તુ નકલી છે અને આ વસ્તુ બધી અવોઇડ કરવી પડે છે હવે, કે દિવાળી સમયે મીઠાઈઓ નહીં ખાવાની, કારણ કે ડર લાગે છે કે આ નકલી વસ્તુ શરીરને ખૂબ નુકસાન કરશે. અને દિવાળી સમયે એવું પણ ન્યૂઝમાં એકવાર વાંચેલું કે અમુક લાખ કિલો માવો પકડાયો હતો. જો આટલા લાખ કિલો માવો પકડાતો હોય તો કેટલો માવાની મીઠાઈ બનીને વેચાઈ ગઈ હશે એ પ્રશ્ન થાય છે. એટલે લોકોમાં એક ભય છે, ચિંતા છે. તમારું શું માનવું છે? કારણ કે રોજ એવી ઘણી બધી વસ્તુઓ હોય છે કે જે આપણે ઉપયોગમાં લેતા હોય છે, દવાખાને જતા હોઈએ છીએ, ઘરેથી બહાર નીકળો ત્યાંથી નકલીની ભરમાર ચાલુ થઈ જતી હોય છે. કેટલી આમ ચિંતા, કેટલી કે હવે આગામી સમયમાં શું? તો પણ આપણે બધાને ખબર જ હોય છે કે એ વસ્તુ ડુપ્લિકેટ. આજે આપણે નોર્મલી વસ્તુ કહીએ કે આપણે ઘરે આપણે ઘી આપણે યુઝ કરીએ છીએ, આપણે ગામડે જઈએ તો ઓરિજિનલ ઘી આપણને કેટલામાં પડે છે? 1000-1200 રૂપિયા કિલો. એ જ વસ્તુ આજ તમે અત્યારે આપણે દુકાન ઉપર કોઈ બી બ્રાન્ડ આપણે લેવા જઈએ તો 500 રૂપિયા આપણને મળે છે. તો અડધી કિંમતનો ફેર ક્યાંથી આવે? ગમે તે વસ્તુ હોય, એક આપણે કિસાન જોડે લેવા જઈએ તો એ વસ્તુ આપણને મોંઘી પડતી હોય છે, ને અગર આપણે કિસાન આપણે ડાયરેક્ટ આપણે દુકાન ઉપર લેવા જઈએ તો એ વસ્તુ આપણે અડધા ભાવમાં પડતી હોય છે. તો કિસાનને જોડે આપણે લેવા જઈએ ઉલટી મતલબ સસ્તી પડવી જોઈએ. પણ દરેક વસ્તુમાં અત્યારે આપણે લેવા જઈએ ને કિસાન જોડે બી ગમે તે વસ્તુ હોય તો આપણે મોંઘી જ પડે. આપણે પ્રોડક્ટ કોઈ બી કંપનીની આપણે લેવા જઈએ તો એ નોર્મલ ભાવ કરતાં બી આપણને અડધા ભાવમાં પડે છે. તો કંઈક તો એના અંદર જોલજાલ થતું હોય તો એવું થતું હોય છે ને. બાકી મોંઘામાં લઈને સસ્તામાં કોણ આપે છે? ગમે તે માણસ બિઝનેસ કરતો હોય તો એ માણસ કંઈક નુકસાન ખાઈને કોઈ બિઝનેસ ના કરતો હોય. એટલે લોકો છે તે અસલી નકલીનો ફરક કઈ રીતે કરવો તેમાં પણ એક ચિંતા છે. તમારું શું માનવું છે કે અત્યારે દરેક વસ્તુ નકલી મળી રહી છે? તમને એક સામાન્ય માણસ તરીકે કેટલી ચિંતા? મને નહીં હોગા. એટલે લોકો છે તેમાં એક ચિંતા છે, સાથે એક ગભરાટ પણ છે કે નકલી વસ્તુ તેઓ વાપરી રહ્યા છે. કિરણભાઈ, શું કહેશો? કારણ કે અત્યારે નકલી અધિકારી, નકલી ડોક્ટર, નકલી પીએમઓ ઓફિસર પણ પકડાઈ ગયા છે. શું હવે આનાથી વધારે શું નકલીની આશા? હવે તો સરકાર નકલી ના નીકળે એમ ઉપર એવું લાગી રહ્યું છે. કેમ કે જે પ્રમાણે જજ નકલી નીકળ્યા, અધિકારીઓ નકલી નીકળ્યા, અને દરેક વસ્તુમાં નકલી નકલી નકલી, એટલે લોકોમાં ડર ખરેખર બહુ ખૂબ છે. અને જ્યારે ખાદ્ય ખોરાકની વાત કરીએ ત્યારે લોકોની સાથે છેડા થઈ રહ્યા છે. જ્યારે અન્ય રોગો થવા માટે, કેન્સર કે એવા તમે સમજી લો, ત્યારે હોસ્પિટલમાં ખૂબ મોટી માત્રામાં લોકો દર્દીઓ છે. કેમ કે નકલીની એટલી બધી ભરમાર થઈ ગઈ છે કે તેનાથી રોગો થવા માંડે છે. એટલે અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આમાં સંપૂર્ણ ધ્યાન આપે. અને અધિકારીઓની વાત કરીએ, જ્યારે અધિકારી રાજ ચાલી રહ્યું ગુજરાતમાં, દરેક અધિકારીઓ પોતાની એક તાનાશાહીથી નકલીથી લોકોને બીજું નકલી ગેમ નકલી લોકોને છેતરવામાં આવે છે. દરેક જગ્યાએ નકલી કોઈ વસ્તુ એવી નથી કે આજે ઘરની બહાર નીકળીએ ત્યારે એવું વિશ્વાસ નથી આવતો શું અસલી છે, બધું નકલી લાગે છે. એટલે દરેક વસ્તુમાં હવે શંકાની નજરથી લોકો જોઈ રહ્યા છે કે આમાં અસલી કયું ને નકલી કયું, એ લોકોને હવે ભેદ કરવો ખૂબ મુશ્કેલી પડી રહી છે આમાં. એટલે લોકોને અસલી અને નકલી જે ભેદ છે તે સમજવો ખૂબ જ મુશ્કેલ પડી રહ્યો છે. તમારું શું માનવું છે? કારણ કે અત્યારે હોસ્પિટલો પણ નકલી સામે આવી ગઈ, નકલી ડોક્ટરો, નકલી ડિગ્રી સામે આવે છે. કેટલી ચિંતા ભવિષ્ય માટે? ભવિષ્ય માટે તો ખૂબ ચિંતા છે. ચિંતા એટલા માટે છે કે કોઈને નકલી કરતા ડર નથી લાગતો, કોઈને નકલી ડોક્ટર બનતા ડર નથી લાગતો. એમને ખબર છે કે આપણે થોડી સારા કમાઈ લઈશું તો અધિકારીઓને લાંચ આપી અને આપણે છૂટી જઈશું. એટલા માટે આ નકલી છે એનું ચલણ વધતું જાય છે. કાયદો અને વ્યવસ્થા જો કડક નહીં હોય તો આ નકલી છે એ બંધ કરવું અશક્ય છે. એટલે નકલીની તો ભરમાર છે દરેક વસ્તુમાં. તમે હાઈવે ઉપર અમે જતા હોઈએ ઘણી વખત તો રસ્તામાં ચેકિંગ આવે છે, તો ચેકિંગવાળા છે એ ટ્રકવાળાને ઊભા રાખી અને કરતા હોય છે જે સિવિલ ડ્રેસમાં હોય છે. ત્યારે આપણને એને જોઈને ખ્યાલ આવી જાય કે આ કોઈ અધિકારી વ્યક્તિ નથી, રસ્તા પર નકલી અધિકારી બની અને ટ્રકવાળા પાસેથી લાંચ લે છે. તો નકલી તો કોઈ જગ્યાએ હવે તો કોર્ટમાં જઈએ છે તો પણ એમ થાય છે કે આ કોર્ટ અસલી હશે કે નહીં. કારણ કે હમણાં જ તાજેતરમાં ગાંધીનગરમાં એક નકલી કોર્ટ પકડાઈ. તો નોટરી કરાવવા જઈએ તો પણ ચિંતા થાય છે કે આ નોટરીવાળા હશે, અસલી હશે કે નહીં હોય. એટલે ચિંતા તો ખૂબ છે દરેક જગ્યાએ. હવે તો શંકા થાય છે કોઈ પણ વસ્તુમાં. અહીંયા ચા કે કોફી પીએ તો એમ થાય કે દૂધ અસલી હશે કે યુરિયાવાળું હશે. એટલે ચિંતા તો ખૂબ થાય છે. ખાસ કરીને હેલ્થની ચિંતા થાય છે. ઘરે આપણા બાળકોને કોઈ પણ બહારની વસ્તુ લાવીને ખવડાવી હોય એટલે એ ચિંતા થાય છે. વચ્ચે નકલી ચોખા પકડાયા હતા, પ્લાસ્ટિકના ચોખા. તો હવે ઘરે ચોખા લાવતા પણ એમ થાય છે કે હવે તો એક ખેતર લઈને ખેતી કરીને ખાઈએ તો કદાચ અસલી મળે, જો બિયારણ આપણને અસલી મળી ગયું તો.
બાકી હવે તો આ નકલીની સરકાર છે અને બધું નકલી જ ચાલી રહ્યું છે. એટલે અત્યારે તમામ વસ્તુ નકલી ચાલી રહી છે, જેને લઈને લોકોમાં એક ડર છે, કારણ કે લોકો સરકાર પાસેથી આશા રાખી રહ્યા છે કે જો કાયદો અને વ્યવસ્થા કડક કરવામાં આવે, ચેકિંગ કડક કરવામાં આવે તો આ નકલીઓની ભરમાર છે તેને ઉપર રોક લગાવી શકાય. કેમેરા પર્સન જય જાની સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. આર્ટિફિશિયલ, નકલી અને હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ બનાવવામાં આવે છે. મનુષ્યએ પોતાનું હાસ્ય આર્ટિફિશિયલ એટલે નકલી કરી દીધું. હાસ્ય નકલી, રડવું નકલી, સંબંધો નકલી. પોતપોતાના મતલબના લોકોએ અનેક પ્રકારના સંબંધ, રડવું, હસવું કરી દીધું અને એ અનુસાર હવે ખોરાક પણ નકલી મળી રહ્યો છે. ખોરાક તો નકલી મળી રહ્યો છે, પરંતુ સાથે સાથે હવે જ્યુડિશિયલ નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી પ્રાંત કચેરી પણ, એટલે નકલીઓની ભરમાર ચાલી છે. મનુષ્યએ નકલી હાસ્ય તો કરતા શું શીખી લીધું કે હવે દરેક બાબતમાં નકલી થઈ ગયું છે. મંતવ્ય ન્યૂઝ, મારો અવાજ આજે એવા બુદ્ધિજીવીનું મંતવ્ય લેવા પહોંચ્યું છે કે આ એ વર્ગ છે કે જે ભારતનો ખોરાક કેવો હોવો જોઈએ નાગરિકનો એ ભણાવે છે કે એ ભણી રહ્યા છે. આપણી સાથે ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગના પ્રોફેસર પણ છે, વિદ્યાર્થી પણ છે અને ફૂડ એન્ડ ન્યુટ્રિશન બાબતે સમાજ સેવા કરતા સિનિયર બહેન પણ છે. આપણે પહેલા ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગના પ્રોફેસર સાથે વાત કરીશું. શું કહો છો, અત્યારે જે રીતના મનુષ્યએ પોતાના મોં પર હાસ્ય નકલી કરી દીધું એ રીતના હવે ખોરાક પણ નકલી મળી રહ્યો છે. હવે તો મેડિકલ એટલે બામ ને અનેક જાતની વસ્તુ નકલી આવી રહી છે. શું કહેશો? નમસ્તે, મારું નામ પ્રોફેસર કોમલ ચૌહાણ, ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ્સ એન્ડ ન્યુટ્રિશનમાં ભણાવું છું 30 વર્ષથી. આપ જણાવ્યું એ બધી જ બાબતો જો જાણવી હોય કે નકલી છે કે અસલી, એના માટે આપણે મુખ્ય મુદ્દા પર આવીએ કે આહાર અને પોષણ વિભાગમાં અમે લોકો 3 જાતના વિભાગ ધરાવીએ છીએ, જેમાં ખાલી ડાયટેટિક્સ, જે આહારથી રોગોમાં કેવી રીતે સારું થાય, તો આહારનું અસર એમાં પણ થશે. પછી આહારનું પબ્લિકમાં, કોમ્યુનિટીની અંદર શું અસર થતી હોય છે, એટલે એમાં તો એટ લાર્જ અસર જોવા મળે છે. અને ત્રીજો અમારો સ્ટ્રીમ છે જે ફૂડ સાયન્સ એન્ડ ક્વોલિટી કંટ્રોલ કહેવાય છે. એમાં એકચ્યુઅલી ફૂડ પ્રોસેસિંગ કરતી વખતે ખોરાકમાં શું ધ્યાન રાખવાનું એ જોવા મળતું હોય છે. તો આહાર ને પોષણ વિભાગમાં અમે આ દરેક વસ્તુનું ભણાવવામાં તો આવે જ છે, પણ સાથે સાથે એ પણ જણાવીએ છીએ કે એક વ્યક્તિનો જન્મથી એક વ્યક્તિ વૃદ્ધ થાય ત્યાં સુધી ગ્રોથ અને ડેવલપમેન્ટ કેવો થવો જોઈએ, આહાર એમાં મુખ્ય મુદ્દો છે અને આહારની ક્વોલિટી મુખ્ય મુદ્દો છે. તમે જે જણાવો છો એમાં જો એ ફેક અથવા તો નકલી હશે તો એનો ગ્રોથ અને ડેવલપમેન્ટ જોઈએ એ પ્રમાણે નહીં થાય. એટલે એના માઇલસ્ટોન ભણાવીએ છીએ કે આટલો આહાર લીધો, આ પ્રમાણમાં અને આ ક્વોલિટીનો લીધો હોય તો તમારો આટલી વૃદ્ધિ થવી જોઈએ બાળપણમાં, અને જ્યારે ઘડપણ આવે તો આટલા આહાર એને શક્તિ જાળવવા માટે જરૂરી છે. તો જે નકલી ખોરાકમાં ભેળસેળ, ખોરાકમાં જે અસલની જગ્યાએ નકલી બધું ઘુસાડવામાં આવે છે, તો એના માટે કમ્યુનિટી લેવલે, સમુદાયમાં જાગૃતતા લાવવાની ઘણી જરૂર છે. એના માટે સરકાર પણ કટિબદ્ધ છે અને સાથે સાથે ફૂડ એન્ડ ડ્રગ, દરેક જિલ્લામાં એક ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી હોય છે, એ લોકો દ્વારા કોર્સિસ પણ ચલાવવામાં આવે છે. એટલે ગૃહિણીઓ છે, કિશોરીઓ છે, શાળાએ જતા વિદ્યાર્થીઓ, કોલેજ જતા વિદ્યાર્થીઓએ આ બધા કોર્સિસનું ઓનલાઈન કોર્સ પણ ચાલે છે, ઓફલાઈન પણ ચાલે છે, તો એની જાણકારી મેળવવી જોઈએ. અને સાથે સાથે ન્યુટ્રિશન લેબલિંગ જે અમારા ડિપાર્ટમેન્ટમાં તો ભણવામાં આવે જ છે, પણ દરેક ગ્રાહકની જરૂરિયાત છે કે લેબલ વાંચે કોઈ પણ પેકેટ ખરીદતા પહેલા અને જુએ કે જે લખેલું છે ये सामग्री के इंग्रेडिएंट अंदर है कि नहीं. अगर हमारे यहाँ जैसे कोर्स है जिसमें फूड एडल्ट्रेशन एंड टेस्टिंग सिखाया जाता है बच्चों को, तो उसमें सबसे पहले हमें जानना है कि ये जो फूड एडल्ट्रेशन और टेस्टिंग है ये इंडिया में कौन कंट्रोल कर रहा है. ये FSSAI है, यानी गवर्नमेंट ऑफ इंडिया का फूड सेफ्टी स्टैंडर्ड्स रेगुलेशन अथॉरिटी ऑफ इंडिया, जो 2006 में स्टैब्लिश हुआ था, रिन्यू हुआ था, वो बेसिकली इसकी सब देखरेख करता है.
उसने एक बुक दे रखी है, दैट इज डार्ट, यानी कि आप जिसमें घर बैठे बैठे अपना वो बुक भी आप ऑनलाइन अगर आप डालोगे DART डार्ट और FSSAI लिखोगे तो आपको वो एक पूरी बुक मिल जाएगी जिसमें सारे घरेलू टेस्ट दे रखे हैं आपके फूड प्रोडक्ट से रिलेटेड। अब उसमें थोड़ा टेक्निकल पार्ट में आपको ये समझाना चाहती हूँ, जितनी भी आपकी डेयरी इंडस्ट्रीज हैं, डेयरी इंडस्ट्री चाहे अमूल हो चाहे कोई भी हो, वहां पे जब दूध आता है फैक्ट्री में तो सबसे पहले दूध में ये देखा जाता है कि उसमें पानी की मिलावट तो नहीं है। अगर यही मिलावट मुझे घर पे देखनी है तो मैं क्या करूंगी, एक दूध की बूंद लूंगी और उसे प्लेट पे डाल दूंगी। अगर वो प्लेट पे तुरंत नीचे जाती है और पीछे पानी का वो एक ट्रेल जिसको बोलते हैं वो छोड़ देती है, ठीक है, और अगर उसमें पानी नहीं होता तो वो तुरंत नहीं गिरती है। अब यही काम इंडस्ट्री में कैसे हो रहा है, ये होता है लेक्टोमीटर के थ्रू, इसे हम बोलते हैं लेक्टोमीटर। ये बेसिकली इसलिए यूज होता है फैक्ट्री में, कोई सी भी आप अमूल की फैक्ट्री जाइए, चाहे मदर डेयरी जाइए, चाहे कोई भी लोकल फैक्ट्री जहां भी डेयरी फैक्ट्रीज है, वहां सबसे पहले दूध इससे चेक किया जाता है, इसको बोलते हैं लेक्टोमीटर। ये आप घर के लिए भी खरीद सकते हैं, ये कुल सबसे सस्ते से सस्ता 90 रुपए का, थोड़ा अगर आप महंगा लो ब्रांड का तो वो 250 रुपए तक में आ जाएगा। ये लेके आपको क्या करना है, सिंपल आपको दूध में डिप करना है। इसमें एक स्केल दिया है, जो स्केल की रीडिंग है 0, 10, 20, 30, 40, ठीक है। उसके बाद ये एक बल्ब होता है और ये नीचे एक वेट होता है। आपको बेसिकली जो शुद्ध दूध होता है, शुद्ध दूध में अगर आप इसको डिप करते हैं तो ये जो स्केल है इसमें जो रीडिंग आएगी वो 30 के आसपास आएगी। इसका कॉन्सेप्ट सिंपल है, अगर दूध आपका पानी नहीं मिला होगा तो कहने का मतलब क्या है, वो गाढ़ा होगा तो ये नीचे जाएगा, और अगर पानी मिला हुआ होगा तो ये ऊपर की तरफ ज्यादा आएगा। तो जितना अगर ऊपर आता है तो इसका मतलब समझ लीजिए कि उसमें पानी है, और नीचे बैठ जाता है तो उसमें पानी नहीं है। तो यही टेस्ट जो होता है ये हम लोग अपनी बेसिकली कहिए टेक्नोलॉजिकली जितनी भी आपकी डेयरी टेक्नो वहां पे ही होता है। तो सर पहले तो मैं ये सोचना चाहूंगी कि कितनी चीज कंट्रोल में है किस इंसान से, किसी एक इंसान से या किसी ग्रुप ऑफ इंसान से। पॉपुलेशन फॉर एग्जांपल किसी के कंट्रोल में है नहीं। अब जितना पॉपुलेशन बढ़ रहा है उतना उनको देने के लिए खाना, अनाज और खाद्य पदार्थ भी बढ़ना उतना जरूरी है। पर आप कहीं भी जब आप देख रहे हो कि जितना लैंड, जितना खेती बाड़ी में होना चाहिए, जितना फार्म लैंड होना चाहिए उगाने के लिए, नदियां होनी चाहिए, पानी, सभी इरिगेशन फैसिलिटी के लिए, वो सारी चीजें कन्वर्ट हो रही है इंफ्रास्ट्रक्चर में, बिल्डिंग बनाने में, रिक्रिएशन पार्क्स बनाने में। तो जगह कहाँ बची है कि खाना सही तरह से जो उस जमाने में खेती से उगता था वो उगे। तो अडल्ट्रेशन का रीजन, पहले तो हम अडल्ट्रेशन कैसे रोके इससे पहले अंडरस्टैंड करें कि अडल्ट्रेशन हो क्यों रहा है इतना ज्यादा। अब कंट्रोल की बात है तो इसको कैसे कंट्रोल करना, ये मैं सरकार को मैसेज दूं, उससे पहले सरकार ने खुद सोचा होगा डेफिनेटली कि कैसे फाइनेंसेस एंड इंफ्रास्ट्रक्चर को अलॉट किया जाए कि सस्टेनेबल डेवलपमेंट हुआ जाए। नो डाउट सर, सस्टेनेबल डेवलपमेंट गोल में सरकार इस चीज का ध्यान रख भी रही है कि अब की बार मिलेट को उगाया, मिलेट को प्रमोट किया था। लास्ट ईयर वाज द इंटरनेशनल ईयर ऑफ मिलेट। प्रमोट करने का एक और जरिया ये था, तरीका तो हमने देखा, बट एक और रीजन ये था कि मिलेट वो धान है जो कम जगह पे बिना इरिगेशन ज्यादा इरिगेशन फैसिलिटी के उग रहा है, ज्यादा लोगों को पहुंचाया जा सकता है, कोई भी कंडीशन में उग रहा है। सो अगर इस टाइप के धान को हम उगाते रहेंगे तो मे बी इन फ्यूचर हमको भेड़सेड़ करने की जरूरत नहीं होगी। सस्टेनेबिलिटी, आत्मनिर्भर की बात की, हम लोकल फार्म को प्रमोट करें, हम लोकल जो पहले के उसमें हम गाय वगैरह, वी कैन नॉट, अभी घर पे हम गाय तो नहीं रख सकते, बट कैन सोसाइटी एक कॉमन होकर एक फार्म, जो रोटी यहाँ वहाँ फेंक रही है, जो सब्जियां कट रही है, उसका जो पालक इतना सारा वेस्ट हो रहा है, वो सारा गाय को वही चीज उनके आंखों के सामने मॉनिटर करके खिलाए, और फिर वो दूध अगर आपके सामने आ रहा है। मे बी हर जगह, सिर्फ गवर्नमेंट ही क्यों, हर इंसान को ये नैतिक निर्णय लेकर एक ऐसा इंफ्रास्ट्रक्चर बनाना है कि प्रमोट सस्टेनेबल एंड प्रमोट लोकल। सबसे पहले तो फूड अडल्ट्रेशन हमने जैसे देखा, खाने में मिलावट, और जिससे कि हमारी ये बॉडी के लिए हार्मफुल हो रहा है। और जैसे नेहा मैडम ने बताया कि गवर्नमेंट की पॉलिसीज हैं, FSSAI इसकी देख रेख कर रहा है। तो अगर हम बात करें तो इंडस्ट्रियल लेवल पे तो ये ठीक है, FSSAI देख रहा है, लेकिन ग्रास रूट लेवल पे क्या हो रहा है, वहाँ इम्प्लीमेंटेशन हो रहा है या नहीं हो रहा है। जैसे कि हम देखते हैं, ओके दूध है, दूध वाला है, तो वो कंज्यूमर से पहले ही जब दूध में या तो स्टार्च, जैसे नेहा मैम ने बताया था, स्टार्च मिला दे रहे हैं या फिर पानी मिला दे रहे हैं, तो उस
लेवल पे कैसे रोकथाम किया जाए, ये सबसे बड़ी समस्या है। जैसे कि इंडस्ट्री से दाल आई, ठीक है, लेकिन अब दुकानदार अगर उसमें कुछ ऐड कर रहा है तो उसको कैसे रोकथाम किया जाए, उसके लिए क्या पॉलिसीज हैं। तो इसका सॉल्यूशन तो सबसे पहले ये है अवेयरनेस। जैसे नेहा मैडम ने बताया कि हमारे हाउस में ही छोटे छोटे बेसिक ऐसे टेस्ट होते हैं जिसको हम करके हर एक नागरिक को ये आना चाहिए, अवेयरनेस होनी चाहिए, तो हम इजिली देख सकते हैं कि अच्छा फूड हमारा अल्टरनेट है या नहीं है। और दूसरा सॉल्यूशन है कि हमें खुद ही अपना नैतिक मतलब हमें रिस्पॉन्सिबल होने चाहिए, नैतिक हाँ जी, જવાબદારી एथिक, સ્વીકારવી જોઈએ। हाँ जी। સો આઉટ ઓફ ઇન્ડિયામાં અગર આપણે જોઈએ તો ત્યાં દરેક સ્ટેજ પર જ્યાં ફૂડ બને છે, પ્રોસેસિંગ, પછી પ્રોસેસિંગ, સ્ટોરેજ, લેબલિંગ, માર્કેટિંગ, ટ્રાન્સપોર્ટેશન, દરેક સ્ટેપ્સમાં પ્રોપર રૂલ્સ સિસ્ટમ હોય છે જેને બધાએ ફોલો કરવાની હોય છે। આપણા ત્યાં પ્રોસેસિંગ સુધી તો થાય છે, પણ જ્યારે ટ્રાન્સપોર્ટેશન થઈને લોકલ માર્કેટ, લોકલ શોપકીપર્સ પાસે આવે છે, એ લોકો ભેળસેળ કરે છે। તો ભેળસેળ ખાલી આપણા કન્ઝ્યુમર સાથે દગો નથી, એનાથી લોકોને બીમારીઓ પણ થાય છે, જેવી રીતે અસ્થમા છે, કેન્સર છે, તો આપણી માટે સારું નથી। તો આપણા કન્ટ્રીમાં એવા સ્ટ્રિક્ટ રૂલ્સ હોવા જોઈએ એકદમ, કે લોકો ભેળસેળ કરતા બી ડરે, આઉટ ઓફ ઇન્ડિયાની જેમ। માની લો કે તમને દેશના પ્રધાનમંત્રી બનવાનો મોકો મળે છે, તો તમે આ નકલી યુગને રોકવા તમે શું પગલાં ભરો? એકદમ સ્ટ્રિક્ટ રૂલ્સ બનાવવા જોઈએ કે જેનાથી લોકો ડરે। ડર વગર ચમત્કાર નહીં અને ડર તો જ નમસ્કાર છે। એટલે જે રીતના મનુષ્ય એ પોતાનું આર્ટિફિશિયલ ચહેરા પર હાસ્ય કરી દીધું છે અને મનુષ્ય આર્ટિફિશિયલ નકલી જીવન જીવી રહ્યો છે, એ જ રીતના હવે નકલી યુગ પણ થયો છે। જવાબદારી સરકારની છે, સાથે સાથે નાગરિકોની નૈતિક જવાબદારી છે। એના નૈતિક મૂલ્યો પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે આપણે પોતાના પરિવારને સુખ, સંપત્તિ, સમૃદ્ધિ આપવા સાથે કેટલા પરિવારને નુકસાન પહોંચાડી રહ્યા છે। ભારતીય સંસ્કૃતિ કહી રહી છે કે આવો આપણે બધા ભેગા મળીને જીવીએ। અત્યારે ભારતીય સંસ્કૃતિથી વિપરીત આપણે સ્વ એટલે સેલ્ફિશ થઈ રહ્યા છે, એના લીધે જ નકલી યુગ આવ્યો છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ। કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે। ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।